સફાઈ કામના નામે ઘરમાં ચોરીની ઘટનાને અંજામ અપાયો છે। ઘરમાંથી પૈસા અને સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી છે, જેમાં રાધે એમ્પાયરમાં સફાઈ માટે 3 જેટલા લોકો પહોંચ્યા હતા, જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે અને ત્યારબાદ જે બંને આરોપી ફરાર છે તે બેની શોધખોળ પણ પોલીસે આદરી છે। જસુબેન બારડના ઘરે દિવાળીના કામ નિમિત્તે આવેલા 4 વ્યક્તિઓએ જસુબેનના ઘરે 1,75,000 જેમાં એક રિવોલ્વર અને 6 કારતૂસની ચોરી કરેલી હતી। પીઆઈ અને ડી સ્ટાફની મદદથી જે મુખ્ય આરોપી છે એ મુખ્ય આરોપી શંકરલાલ નારાયણલાલને અટક કરવામાં આવેલો છે અને શંકરલાલ નારાયણલાલ પાસેથી જે સરકારી રિવોલ્વર હતી એ કબજે કરવામાં આવેલી છે। એટલે સવારે 10:30 વાગે આવ્યા। 10:30 વાગે આવી અને એ અમારા રૂમમાં કામ કરતા હતા, એટલે સાંજે 7 વાગ્યા સુધી કામ કર્યું। પણ અમારા કબાટમાંથી અમુક વસ્તુ પછી કબાટ ગોઠવવા વર્ગ્યા એટલે અમને ના મળી। હવે હું લોકોને એ સલાહ આપું છું કે તમે પણ કામવાળાને કહો તો ખાસ ધ્યાન રાખી અને કરજો। તે છતાં બી તેઓ બારોબાર બોલાવીને આ લોકોને કામ કરાવતા હતા અને આ ઘટના ઘટી ત્યારબાદ આ લોકોએ મને પણ જાણકારી આપી કે આવી રીતે થયું। ત્યારબાદ અમે એ છટકું ગોઠવીને એ માણસને રાતે સવારના અમે કોલ કરીને પછી રાતે 12:15 વાગે લગભગ એ આવ્યો લેવા આપવા કે ભાઈ મારી પર કેસ વેસ ના કરતા તો હું તમને પાછો આપી દઉં। તો અમે એને કહ્યું કે ભાઈ કેસ નહીં કરીએ, વાંધો નહીં, તું આવી જા એમ કરીને બોલાવ્યા બાદ અમે અહીં ગાડી ગેટ ઉપર જઈને પકડીને ત્યારબાદ પછી અમે પોલીસને સુપુર્દ કર્યો।